હિંમતભાઈ અત્રોલિયા, હું ઓરદર ગામનો રહેવાસી છે અને અમારે ફરિયાદ કરવાનું કારણ એ જ કે ગુજસી ટોકના જે ઓરદરના આરોપી છે બધાભાઈ ભીખાભાઈ છેલાણા મારે ઘર પાસે આવી અને જેમ તેમ મજા આવે એમ ગાળું દઈ અને ઘરનાઓને પણ ધમકાવ્યા અને મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે. તે બાદ મેં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને અત્યારે મેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ વડોદરા સાથે રહી અને ગામના આગેવાનો સાથે રહી અને એસપી કચેરીએ પણ આવેદનપત્ર આપ્યું અને પૂરેપૂરો ન્યાય આપશે એવી પણ અમને એસપી સાહેબ પાસે આશા છે. પોરબંદર ગામની અંદર એનું મનદુખ રાખી બધા ભીખા છેલ્લા દ્વારા આ ભાઈ કિશોરભાઈ ઘરે જઈને ધમકી આપી ગાળો જાહેરમાં કાઢેલી હોય એટલે જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય એટલે આજે અમે કાલે ફરિયાદી પણ અધિકારી સારા છે. કાલે અમે હાર્બરમાં આપણે ફરિયાદી દાખલ કરેલી છે અને આજે એસપી સાહેબને મળેલા. કિશોરભાઈ શું બરાબર નતું કહો? બધા ભીખા છેલાણા જે છે એ મારા ઘરની બાજુમાં આવી કે નાથાભાઈ યારે મિટિંગોમાં જતા ને એવું મનદુખ રાખી અને મને મજા આવે એમ ગાળો દઈ મારા ઘરના અમે પણ ધમકાવેલા અને જાનથી મારે નાખવાની ધમકી પણ આપેલી. એટલે ફરીથી આ જે ગુંડાગીરી જે હતી પહેલાં એના અધિકારી આપણે એસપી સાહેબ જાડેજા સાહેબ, પછી ડીવાયએસપી સાહેબ મેડમ આપણા ઋતુબેન રાબા, પછી એલસીબીના અધિકારી અને એસઓજીના અધિકારી જાદવ સાહેબ એ બધા ભેગા થાય અને જે તે સમયે 10 જણા પર રેકોર્ડ કર્યો તો પોરબંદરમાં 10 જણા પર ગુસ્તી ટોપ કરી હતી. એટલે એ જ લોકો આ છે. એટલે પાછું પણ અત્યારે પાછું ફરીથી માથું ઉચકી રહ્યા હોય એટલે અધિકારીને સાહેબ સારા છે. ભગીરથસિંહ જાડેજા સાહેબને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી કરી અને આ લોકો પાછું ફરીથી માથું ન ઉચકે અને ઓરદરના આજુબાજુના વિસ્તારના લોકો શાંતિથી રહે એટલે એના માટે અમે રજૂઆત સાહેબને કરી છે. અને સાહેબે કીધું છે કે તમે ચિંતા કરોમાં અમે કાયદાકીય જે કંઈ થતું હોય ઘટતું બધું કરી અને આને ગુજસી ટોકના જામીન ઉપર છે એટલે જો એના જામીન પણ અમે માગણી કરી રદ થવા જોઈએ એટલે પાછા એના જામીનને રદ કરવાની પ્રોસિજર એ કરશે. એ પણ અમને વિશ્વાસ છે અધિકારી ઉપર અને આ લોકોને તાત્કાલિક જેલ ભેગા કરે કારણ કે આ લોકો છૂટા રહેશે તો સમાજને હંમેશા નુકસાન કરશે. એટલે સાહેબને અમે આજ અમારી રજૂઆત કરી છે અને 100% અમને વિશ્વાસ છે અને આજ અમે મેર એકતા સમિતિના પ્રમુખ તરીકે લોકોની વચ્ચે જતા હોય તો લોકોના પ્રશ્નનું જે કંઈ પ્રશ્ન હોય એનું નિવારણ લઈ આવતા હોય તો આજ અમારી સંસ્થાવાળાને પણ અપીલ હું કરું છું કે મેર એકતા મેયર સુપ્રીમ કાઉન્સિલર હોય કે આપણા શક્તિ સેનાના બધા હોય તો આજ સમાજના જરૂર હોય તો જાગવું જોઈએ અને આવા પ્રશ્નો થતા હોય સમાજના તો ન્યાય માટે તમારે પણ આવવું જોઈએ આગળ. એટલે એને પણ હું નંબર વિનંતી કરું છું સાહેબને ખૂબ ખૂબ આભારને વિનંતી કરું સાહેબ તમે આમાં કડક કાર્યવાહી કરો તેવી અમે સાહેબને પણ ભલામણ કરી છે અને સાહેબને અમને 100% વિશ્વાસ છે કે સાહેબ અમને 100% ન્યાય અપાવશે.